વડોદરા જિલ્લાના કરજણનગરમાં રખડતા ઢોરના ત્રાસથી જનતા પરેશાન. માર્ગ અડ્ડો જમાવી બેસતા ઢોરોની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બની રહી છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મુખ્ય રાજમાર્ગો ઉપર જાહેર જનતા જીવને જોખમ એવા રખડતા ઢોર વચ્ચે બેસી રહેતા અડચણરૂપ ઢોર પશુની સમસ્યા દિન પ્રતિદિન વિકટ બની છે. જે બાબતે કોઈ અનિષ્ટ ઘટના બને તે પહેલા પાલિકા દ્વારા ગંભીરતા દાખવી સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તેમ રાહદારીઓ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે. મળતી માહિતી અનુસાર કરજણ નગરમાં છેલ્લા કેટલાય સમયથી જાહેર માર્ગો ઉપર રખડતા લટાર મારતા ઢોર પશુઓ જોવા મળી રહ્યા છે અને આવા રખડતા પશુઓને કારણે ભૂતકાળમાં થયેલ અકસ્માતના બનાવો પણ સાક્ષી પૂરી છે. પરિણામે નગરમાં ગંભીર બની ચૂકેલ રખડતા પશુની સમસ્યા રોડ ઉપર, બજારમાં, શાક માર્કેટ ખાતે ખરીદી અર્થે નીકળતી મહિલાઓ, સિનિયર સિટીઝનો, બાળકો તેમજ વાહન ચાલકો માટે આફત બનવા પામી છે. કરજણ નવા બજાર વિસ્તારમાં નવી શાક માર્કેટ, એપીએમસી, એસટી ડેપો તરફના મુખ્ય રાજમાર્ગ સહિતના રાજમાર્ગો ઉપર પશુઓનો અડીંગો જોવા મળે છે. આ મુખ્ય માર્ગ ઉપર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો, રાહદારીઓ, ગ્રાહકોની ભારે અવર જવર થઈ રહી છે. આમ કરજણ નગરમાં વિકટ બની ગયેલી રખડતા પશુની સમસ્યા બાબતે અવારનવાર જાગૃત નાગરિકો દ્વારા પાલિકાને રજૂઆત કરાઈ, પણ તંત્ર આંખ આડા કાન કરી જવાબદાર વહીવટદારો પોતાની ફરજો પ્રત્યે સભાનતાપૂર્વકની બેદરકારી દાખવી રહ્યા છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. પરિણામે રખડતા પશુની સમસ્યાને પગલે કોઈ અનિષ્ટ બનાવ બને તે પહેલા જનહિતમાં પાલિકા દ્વારા સત્વરે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગણી છે. માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ. TV92 ગુજરાતનું આવાજ.